હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે? બધા મજામાં થશો? આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો ફાઇનલી આજ અમે આવેલા છે જાજપુર, કારણ કે શું છે કે દોઢ મહિના પહેલાં અમારા મંદિરે ચોરી થયેલી છે, તો એની મિટિંગ રાખેલી છે. તો શું કહેવાય કે અહીંથી રેલી મહારેલી કાઢવાની છે. તો રેલી કાઢીને ક્યાં શું છે એ બધું હું તમને જણાવું. વિડીયોમાં તમે આગળ બનાવો. જે આપણે માતાજીના એક ઘરેણાના અનુસંધાને જે આપણે મળ્યા છીએ, એ ગૌરી પુત્ર ગણેશ વિઘન કરી હરિવદન મેં અને દીજે જ્ઞાન ગણેશ ઓ વરદા એક સુરવરન મેં અને ગંગાધર વરવેશ એરિકિન ઘેલ વજ કુંજ વેશ અને દિનાધીન દયાલ ये परम रंग गोपी नंदे अनलीन नंद के लालो तो सौ देवन की स्तुति કરી કે આપણે આપણા માતાજીના મંદિરે જે 2 મહિના પહેલા જે દુઃખદ ઘટના ઘટી હતી કે માતાજીના જે ઘરેણા છે, માતાજીના શણગારની જે ચોરી થઈ, અને પછી આપણે 2 મહિના સુધી બધાએ રાહ જોઈ કે પોલીસ તંત્રએ પ્રયત્ન પણ કર્યા અને પણ આપણે સફળતા નથી મળી અત્યાર સુધી. મૂળ મુદ્દો એ છે. એટલે બધાએ કીધું કે આપણે ગાંધી ચિંધ્યા માર્ગે હવે આપણે સેના માટે ભેગા છીએ તો આપણે બધાને ખબર છે, બરોબર? આપણે લગભગ આ ત્રીજી મીટિંગ છે. હું થોડીક વાત એ કરું કે આપણે જે કંઈ આંદોલન કરીએ, જે કંઈ ધરણા કરીએ અને જેટલી લડત આપવી પડે એટલી બધી જ લડત આપશું, પણ આપણે શાંતિના માર્ગે આપવાની છે. જો 2 વસ્તુ હોય, એક હોય છે ટોળું અને એક હોય છે સંગઠન. હવે આપણે આ આંદોલન કે રેલી આપણે ટોળું બનીને કરવી કે સંગઠન બનીને કરવી, એમાં બહુ ફેર હોય છે. ટોળું હોય ને એ ઘડીક વાર માટે ભેગું થયેલું હોય. 2 પોલીસ વાળા 2 ભાઠા નાખે એટલે બધા આડાવડાય થઈ જાય, ભાગી જાય. પણ આપણે જે છે એ એક સંગઠન લઈને સંગઠનના સ્વરૂપે આપણે જવાનું છે. સંગઠન કેવું હોય તો સંગઠન એક તો શાંતિ પ્રિય હોય, સંગઠન કોઈને નડે નહીં, સંગઠન નિયમમાં ચાલે, અને સંગઠન છે ને એ કોઈ દિવસ ઉતાવળ ન કરે, ધીરજ રાખે, અને જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી સંગઠન લડતું રહે. પછી મળીએ પાછા, આ બધા ટી-શર્ટ સાથે મળીએ, બરોબર ને? ટી-શર્ટ લેવાનું છે તમારે બેન? બરાબર, જય માતાજી. બીજું કઈ કેવું હોય કયો? આ તો હમણાં આપી દે, પણ એમાં ટી-શર્ટ સાઈઝ નો પ્રોબ્લેમ થાય ને બેઠા બેઠા, એમ છે? બદલાઈ લે. આ તો લેતા આવો, હાલો હાલો, 2-5 જણા જાઓ, ઉભા થાવ, હાલો અહીં બેઠા એને બધાને આપી દઈએ. હાલો બેહો, બીજા બધા બેહો. ટી-શર્ટ પહેરી લીધા. ટી-શર્ટ પહેરો નહીં ભાઈ, ટી-શર્ટ પહેરો ફટાફટ. ટી-શર્ટ પહેરો કીધું. ટી-શર્ટ પહેરે તો બધા ટી-શર્ટ. હો, નાની મોટી સાઈઝ થાય તો ફેરવી નાખજો એકબીજા. ટી-શર્ટ પહેરી લીધા છે અને અમે પહેરી લીધેલા છે. જો ટી-શર્ટ બધાને વેચે છે, બધા પહેરી લીધા છે ને. આમ નાસ્તો કરવાનો છે ને, નાસ્તો રાખેલો છે, તો નાસ્તો કરવાનું છે. તો હાલો, સંપલા અમારા છે ને ભાઈ ભોં ધગે છે બહુ, તો સંપલા વચ્ચે આવી. મીટિંગ ચાલુ થઈ ગઈ તો એમાં શું થાય, નક્કી ન હોય કે કેટલી વાર લાગે. તો હે ને નાસ્તાનું કરેલું હતું, તો બુંદી ગાંઠી ને એવું બધું છે ને આપેલું છે. તો બધા નાસ્તો કરવા બેસી ગયા છે. જો 2 કાઉન્ટર ગોઠવી દીધા છે. કામ કરો નહીં ભાઈ, શું કરીએ હવે નથી કઈ કામ. ગાંઠિયાનો બુંદીનો થાળીનો ટોપ કરી દીધો. હાલો ને ઊભો ને રહેવું, તો વાંધો નહીં, ઊભા રહી. તો
પગપાળા જવાનું જો કીધું ખબર હે ને વિજયભાઈ હા હમણાં નાસ્તો કરીને હે ને ગેટેલી હાલવા મળવાનું છે હા એટલે હે ને હાલવાની તૈયારી રાખો બધા પાસે સ્કૂટર છે ને બે ગાડીની રેલી કોઈને આગળ સાઈડ કાપવી કે ઓવરટેક કરવાની કોઈ ટ્રાય નહીં કરવાની શિસ્તમાં હાલવાનું બરોબર અમે આગળ હશું જે અમે આદેશ કરી એ જ પ્રમાણે આપણે હાલવાનું કોઈને સાઈડ કાપવા માટે ખોટા હોર્ન મારો કે હોર્ન નહીં મારવાના અને કોઈ ડાયરેક્ટ ઊભું નહીં રહેવાનું જેથી કરીને પાછળ આવતા બધા ઓલા ન થાય એમ એટલે કોઈને આપણે તકલીફ ન પડે એવી રીતે આપણે ડાઠા પોલીસ સ્ટેશને જવાનું છે અહીંથી બરોબર ને કારણ કે આપણો વિસ્તાર ડાઠા પોલીસ સ્ટેશન લાગે ડાઠા પોલીસ સ્ટેશન જઈને આપણે ત્યાં બેસી જવાનું છે જે તમને આદેશ આપી એ પ્રમાણે કરવાનું તૈયાર ને બધા બરોબર ને એક વાર હાથ ઊંચા કરવા પડશે બરોબર કે બધા બરોબર ડાઠા પોલીસ સ્ટેશન કરશું પોલીસ વાળાને એ જેવું આપણે વર્તન કરે એવું આપણે કરવાનું સારું કરે તો આપણે સારું કરશું ખરાબ કરે તો આપણે ખરાબ કરશું બરોબર ને તેની ઉપર છોડીએ આપણે એમ અહીંથી આપણે ડાઠા જવા માટે નીકળીએ પણ હજી એક વાર કહું છું લાઈનમાં શિસ્તમાં હાલવાનું કોઈને દેખાડા પડકારા કે હોર્ન બિલકુલ મારવાનું નથી પેલા મોટી ગાડી 4 વ્હીલ કે જે આપણે મોટા વાહન પેલા પછી પાછળ 2 વ્હીલ બરોબર પણ હોર્ન નથી મારવાના કોઈને સાઈડ નથી કાપવાની બધાને આપણે એક જ જગ્યાએ જવાનું તો હવે અમે ડાઠા જવા નીકળી ગયા છે તો બધા ઊભા થઈ ગયા છે અને બધા હવે ગાડીઓની તૈયારી કરે છે આગળ એક ડીજે છે 4 વ્હીલ છે અને બધી શું કે લાઈનમાં હાંકવાનું છે તો વિડીયોમાં બન્યા રહો એટલે ખબર પડે ફાઇનલી અમારે જાતપર બારીયા પરિવારની મિટિંગ હતી તો મિટિંગમાં જે રેલી ચાલુ થવાની હતી તો આપણે આગળ આવી જતા ને એને થોડુંક શૂટ કરવા આવી જતા તો જો રેલી આવી રહી છે અને આપણે વિડીયો ઉતારી જઈએ જો એટલી રેલી લાંબી ચાલી છે કે હે ને 1 થી 2 કિલોમીટર જેટલી રેલી લાંબી થઈ છે તો તમે વિડીયોમાં બન્યા રહો એટલે તમને ખબર પડે કે કઈ રીતના રેલી છે ને કઈ રીતનું બધી શું કહેવાય કે આયોજન કરેલું છે તો અમારી ગાડી આગળ પડી છે તો આપણે હે ને હવે ગાડી ચાલુ કરી હો હો હાલો હાલો પેલા એમ કે ભાઈ હેન્ડલ પકડ તું બીજાને વીટી જાય જવા દઉં જવા દઉં જવા દઉં બસ હવે અહીંયા ઊભી રહી ભૈયા ગાડી વચમાં ક્યાં આવી ગઈ ઘડી મારો આમ એટલે ઘણું છે
દાદાને લઈ જવાના છે એમ ને બસ જ્યાં બેટા આપણે એ કામ કરી હાલવું નહીં આપણે તો ફાઇનલી અમે પહોંચી જાય છીએ ડાઠા પોલીસ સ્ટેશને અને શું કહેવાય કે બધા આગળ છે અમે પાછળ રહી ગયા થોડાક ફૂલ ટ્રાફિક થઈ જવાનું છે એવું લાગે છે અમારે રઘુભાઈ આગળ જાય છે અને હું ઉતાવળ છે ખબર નથી પડતી માવો બનાવો અહીંથી લેવાનો એવું છે जात पात से क्या नाता है जात पात से क्या नाता है हमारी माता से 1 2 3 4 जय जयकार जोर से 1 2 3 4 आवाज दो हमारी एकता सनातन धर्मनी रक्षा करो सनातन धर्मनी રક્ષા કરો सनातन धर्मनी રક્ષા કરો सनातन धर्मनी सनातन धर्मनी हमारी एकता જિંદાબાદ जात पात से क्या नाता है हमारी माता से जात पात से क्या नाता है हमारी માતા હે 1 2 3 4 जय जयकार 1 2 3 4 जय जयकार કેનો ઉપર હતા બોલ આગળ ગાવ આગળ થોડા ખોટી દાવા આગળ દવાજો પાછળ થી ગયા મળે બે આપણે એક તે ભલા દેડકો ખાવો પડે દેડકો આપણા ભાગમાં ચાલો માટે જે મોકલો છે દેડકો હાલો અમારે રસ્તો આપજો કોઈને બેહવાનું ને આઈ ઉભા થી જાવ કે આઈ ઉભા થી પાછળ જગ્યા આ તરીકે જાવજો આઈ કેડમ બે જાડા એક જે ભલા એ સાઈ ને બેહવાનું આમ બેહવાનું છે આમ ઉભા થી જાવ ને હાલો આપણે હાલ તો થોડો આગળ થોડી વાર પછી હાલો તડકે બેહવાનું ચાલો હાલો બીજા થોડા આગળ આવતા જે માતાજીને માનતા હોય દેડકે ઉભા થઈ જવાનો હાલો તડકે ઉભા થી જાવ દેડકે હોય તો જે માતાજીને માનતા હોય હાલતા રહ્યો ભાઈ આગળ થોડા હાલો આગળ હાલો તડકે બધાને બેહવાનું છે બધા કોઈને ધ્યાન બેવાનું હાલે રાખો હાલે રાખો મારા બાપા હાલે રાખો સાયે કોઈને બેહવાનું ન હતું અહીંયા કોઈને નહીં બેવાનું હાલતા રહી ગયા મારા બાપા હાલો જે હાલતા રહી ગયા
અવાજ કરે જે માતાજીના માનતા હોય ને એ સાઈડ કે બધા ઓડે આપણે દરકાર હાલો હાલો શાંતિથી અમારી રજૂઆત છે ખાલી એક સાહેબ ખાલી વાત કરી બીજું તો તકલીફ નથી દેખાય સંભળાય બધી અમારા જાતપર માતાજીનું મંદિર સમસ્ત જાતપર બારિયા પરિવારનો તમારો મોટો મઠ કહેવાય માત્ર ને માત્ર બારિયા પરિવારનું મંદિર નથી અત્યારે વિશાળ સંખ્યામાં બધા તમામ હિન્દુઓને દર્શન કરવા આવે મોટું મંદિર છે આજથી 2 મહિના પહેલા છે 10 કિલો ચાંદી અને 70-80 ગ્રામ જેટલું સોનું અમારું ચોરી થઈ છે ચોરી થયા છે આજથી 2 થી 2.5 મહિના થવા આવ્યા છે અમે અનેક વાર રજૂઆત કરી તો ફાઇનલી અમે છે ને તડકામાં 2 કલાક બેઠા ને તે સાહેબ આવ્યા છે લેખિતમાં અમને પત્ર આપી દીધો છે ને અમે જઈએ છીએ ઘરે હવે 2 કલાક તડકે આપ્યા ને તે છે ને આવ્યા ત્યાં સુધી છે ને પોલીસવાળા કોઈ આવ્યા નહીં ભાઈ હવે શું કરતા હોય ખબર નહીં પણ 2 કલાક પછી આવ્યા 2 કલાકમાં એકલા તપી ગયા છે કે વાત જવા ગયો તો ફાઇનલી અમે એને જો પોલીસ સ્ટેશને ગયા હતા ડાઠા કે અમારે બારિયા પરિવારને શું કે જાતપર ચોરી છે ને એનો 2 મહિના થયા તો હજી કંઈ એનું અમુક આવ્યું ને હજી કોઈ પકડાણું નથી અને પોલીસવાળા કંઈ ધ્યાન નહોતા દેતા એટલા માટે અમે નિવેદન દેવા ગયા હતા એને દીધું 2,000-3,000 જેવું માણસ થયું હતું રેલી કાઢી હતી ને એવું બધું કર્યું હતું પોલીસવાળાએ શું કહેવાય લેખિતમાં આપેલું છે કે એનું શું કે ટીમ બનાવીને એને શોધખોળ કરશે તો હવે પહોંચી જશું હું ઘરે તો આજનો વિડીયો પૂરો કરી જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ પછી કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય